નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો આવતીકાલે બોર્ડનું પરિણામ જાહેર થવાનું છે। જી હા, ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે। ગુજકેટનું પરિણામ પણ આવતીકાલે જાહેર થવાનું છે। ત્યારે આવતીકાલે સવારે 10:30 કલાકે પરિણામ જાહેર થવાનું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે। 10:30 વાગે પરિણામ જોઈ શકાશે। ત્યારે કાલે ત્રણેય પરીક્ષાઓનું જે પરિણામ છે તે જાહેર થવાનું છે, તે જાહેરાત કરવામાં આવી છે। તો આ તરફ માળિયા હળવદ રોડ પર પેપર મિલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। અણિયારી ટોલનાકા પાસે લિમિટ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની। ગોડાઉનમાં રહેતા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં આગ લાગી છે। જે ગોડાઉનમાં રાખવામાં આવેલો વેસ્ટ પેપરનો જથ્થો હતો તે મોટા જથ્થામાં આગ લાગવાની ઘટના બની। ત્યારે આગ લાગવાના બનાવમાં મેજર કોલ પણ જાહેર કરાયો છે। મોરબી, ધાંગધ્રા, હળવદમાંથી ફાયર વાહનોને દોડાવાયા છે। ત્યારે રાજકોટ ફાયર વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી છે। 20,000 ટન વેસ્ટ પેપર બળીને ખાખ થયું છે અને અંદાજે 20 કરોડ રૂપિયાના નુકસાનનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે। તાલુકાના ખાતેથી ગામની બાજુ કાચવા ટાઇલ્સ નામની ફેક્ટરી આવેલી છે। એમાં રો મટીરિયલ ત્યાં પડ્યું, એમાં 40 વાગે આગ લાગી। અમે અત્યારે અહીંયા સ્થળ પર આવ્યા ત્યારે મોરબી, ધાંગધ્રા, હળવદના બ્રાઉઝર આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। અને લેમિટ્સની જે ફાયર સિસ્ટમની એનાથી પણ આગ ઓલવવાની પ્રયાસ ચાલુ છે। ફાયર સિસ્ટમની સેવાઓ કારણ કે અહીંયા મોટાભાગે જે કાચો માલ હતો, કારણ કે અહીંયા સૌથી વધારે પહેલા જ અહીંયા લાગતું હોય, તો આવી જગ્યાએ ન હોય તો આની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? હા, લેમિટ્સે જેને ગોડાઉન તરીકે યુઝ કર્યો એની સામે કંઈ કાર્યવાહી તો કરવી જ પડશે। તો અમદાવાદમાં લલ્લા પઠાણ અને તેના પુત્રનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। લલ્લા પઠાણને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ફાર્મ હાઉસ અને ઘરે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે। વધુ પુરાવા એકત્રિત કરવા માટે તેને સાથે રાખીને પૂછપરછ પણ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા। ત્યારે બાંગ્લાદેશીઓને જે ઘૂસણખોરી કરાવતો હતો લલ્લા બિહારી, તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તો તેને અને તેના પુત્રને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને હવે વધુ પૂછપરછ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવશે। ટંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીને લઈને ક્રાઇમ બ્રાન્ચ ટંડોળા તળાવ ખાતે પહોંચી છે કે જ્યાં આગળ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે લલ્લા બિહારી અને તેનો પુત્ર ફતેહ બંને દ્વારા અનેક બાંગ્લાદેશીઓને અહીંયા ઘુસાડવામાં આવ્યા હતા અને તેમને પનાહ આપવામાં આવી હતી। તેમને સાથે રાખીને તેમને ઘર બનાવી આપવામાં આવ્યા હતા, સાથે જ તેમની પાસેથી ઘૂસણખોરી કરવા માટે રૂપિયા પણ વસૂલવામાં આવ્યા હતા। હાલ લલ્લા બિહારી અને તેનો પુત્ર બંને રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન વધુ મજબૂત પુરાવા એકત્રિત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહને લઈને ટંડોળા તળાવ પહોંચી છે કે જ્યાં આગળ તેણે પોતાનું એક ફાર્મ હાઉસ બનાવ્યું હતું, ઘર બનાવ્યું હતું અને અનેક એવા બાંગ્લાદેશીઓને તેણે અહીંયા શરણ આપી હતી। કેટલા બાંગ્લાદેશીઓને તેણે અહીંયા વસાવ્યા હતા, સાથે જ તેમની પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવી હતી, તે તમામ મુદ્દાઓને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા તપાસ કરી રહી છે। મહત્વનું છે કે 6 દિવસ દરમિયાન તે રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ ઉપર જ્યારે લલ્લા બિહારી છે ત્યારે તેની પાસેથી વધુ મજબૂત પુરાવા મેળવી શકાય તેના માટે આજે રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં હુમલા અને લૂંટની ઘટનામાં પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। જેમાં 11 એપ્રિલના રોજ સમઢિયાળા જવાના પુલ ઉપર નાગજીભાઈને અજાણ્યા શખ્સોએ હુમલો કરીને લૂંટ ચલાવી હતી અને પાઇપ લાકડા વડે હુમલો કરીને રોકડ રકમ 2200ની લૂંટ ચલાવી હતી। ત્યારે આરોપીને પકડવા પોલીસે કવાયત પણ હાથ ધરી હતી અને આરોપીઓને પકડીને પોલીસે મુખ્ય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। એમાં ફરિયાદી નાગજીભાઈ ચતુરભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ તેઓ પોતે રાત્રિના સમયે જે છે એ પોતે એ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા હતા। એ દરમિયાન 2 બાઇક ઉપર બેસેલા છોકરાઓએ તેમને એ જગ્યા ઉપર અટકાવી અને તેમની સાથે જોર જબરદસ્તી કરીને એમના ખીચામાંથી જે છે એ
પૈસા જે છે એ પડાવેલા છે એમની પાસેથી. આ તરફ ઉપલેટામાં વિધર્મીઓએ હિન્દુ આગેવાન પર હુમલો કર્યો છે. ગાળો બોલવાની ના પાડતા વિધર્મીઓ ઉશ્કેરાયા હતા અને હુમલો કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઝપાઝપી પણ વિધર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓના હુમલાથી રોષ વ્યાપ્યો છે અને હિન્દુ સમાજના લોકો પોલીસ મથકે એકઠા થયા. આરોપીઓને કડકમાં કડક સજા આપે તેવી માંગ કરવામાં આવી છે અને વિરોધ પ્રદર્શન પણ હિન્દુ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો છે પોલીસ સ્ટેશને એકઠા થઈને. આ તરફ કડીમાં નીતિન પટેલના પાકિસ્તાન પર આકરા પ્રહાર. નીતિન પટેલે કહ્યું કે ભારતે નિકાસ બંધ કરતા પાકિસ્તાન ભૂખે મરશે અને પાકિસ્તાનના પીએમને ભીખનો કટોરો લઈને ફરવું પડશે. પાકિસ્તાન ભારતનું ખાઈને ખોતું હતું તેવું પણ નીતિન પટેલ દ્વારા કડીમાં નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં ખાવાના પણ ફાંફા છે. પાકિસ્તાન ભિખારી કંગાળ થઈ ચૂક્યું છે અને પાકિસ્તાનને એક સાથે નહીં તડપાવીને મારીશું. પાકિસ્તાનીઓને શોધીને મારીશું અને પાકિસ્તાની બંકરો પણ પહેલાની જેમ ઉડાવાશે તેવું નિવેદન કડીમાં નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. પાકિસ્તાન પર નીતિન પટેલે આકરા પ્રહાર કર્યા છે. ભીખ માંગ્યા સિવાય અત્યારે પાકિસ્તાનને કોઈ આરો નથી, ખાવાનું એ નથી. અને હવે આપણા વડાપ્રધાને, આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહીં કરવાની. પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટટોળાઈ મારવું છે, ભૂખે રાખ. મહેસાણામાં નીતિન પટેલે કરી મુખ્યમંત્રીની પ્રશંસા. છત્રાલમાં એક કાર્યક્રમમાં કરી મુખ્યમંત્રીની પ્રશંસા. મુખ્યમંત્રીને પ્રેમાળ અને આનંદી સ્વભાવના ગણાવ્યા. તેઓએ મુખ્યમંત્રી ક્યારેય ગુસ્સે ન થાય તેમ કહી પ્રશંસા કરી છે અને નીતિન પટેલે સીએમને પ્રેમાળ સ્વભાવના મુખ્યમંત્રી પણ કહ્યા છે. ખૂબ પ્રેમાળ, ખૂબ આનંદી સ્વભાવના અને હજુ કહું છું કોઈ દિવસ ક્યાંય ગુસ્સે ના થાય એવા આપણા મુખ્યમંત્રી, હસમુખ મુખ્યમંત્રી આપણી વચ્ચે આવ્યા છે. આ તરફ જૂનાગઢ જિલ્લામાં ડીડીઓ અને સરપંચો વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે. જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં સરપંચ યુનિયન સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. સરપંચ યુનિયને અગાઉ જિલ્લા વિકાસ અધિકારી સામે મનસ્વી વર્તન અને વિકાસ કાર્યમાં વિક્ષેપના આક્ષેપ કર્યા હતા. ત્યારે જૂનાગઢના વિકાસ કાર્ય અને આ મીટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ. સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સૌ સભ્ય અને પ્રમુખ સાથેનું સમન્વયભર્યું વાતાવરણ કરીને જિલ્લાનો વિકાસ થાય એવી અમારી રજૂઆત હતી. પણ એમાં જ્યારે કલેક્ટરશ્રીએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, અમારા જિલ્લાના હોદ્દેદારોએ, ધારાસભ્યશ્રીઓએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, છતાં પણ જ્યારે એના મનસ્વી વર્તનમાં ફેરફાર ન થયો હોય અને એના કારણે કદાચ બદલી થઈ હોઈ શકે, એવું બની શકે. પણ અમારી કોઈ બદલી કરો એવી કોઈ અમારી કોઈ પૂર્વગ્રહ નહોતો બદલી કરે. અમારો તો એનો વ્યવહાર. અમરેલી જિલ્લાના રાજુલા શહેરના ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે 3 વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મળી 3 સંસ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિત અંદાજિત 3000થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો. સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા આયામો, નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈક કરવું જોઈએ. એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે +1 = 2, 1 + 1 = 2 એવું ગણિત મૂકીને દાખલો લખે તો પણ એનો વિરોધ કરે કે ના 2 ન થાય. એવા રાજ્યોએ પણ સહકારી ક્ષેત્રે બાયલો સ્વીકાર્યા. એ જ સહકારી પ્રવૃત્તિનો વિશ્વાસ આગળ વધારવા માટેનું અને મોદીજીનું અલગ મંત્રાલય બનાવવું એ સફળ.
તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદના ચોસાલામાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે નવદંપતિ કનૈયાલાલ કિશોરી અને સુમિત્રાબેનને પુષ્પગુચ્છ આપી સફળ દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મુખ્યમંત્રીએ ચોસાલાના પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેમની સાથે સાંસદ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વાતાવરણમાં રાજ્યભરમાં સતત વધતી જતી ગરમીને કારણે જાહેર જનજીવન પર ખૂબ મોટા પ્રમાણે અસર પડી છે. ઉનાળાની કારમી ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. આવા સમયે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષી અને પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખુલ્લા પાંજરામાં રહેલા પ્રાણી અને પક્ષીઓ માટે પાણીના ફુવારા, સીધા ગરમ પવન અને તડકાથી બચાવવા માટે જાળીદાર નેટ અને કેટલાક પાંજરાઓમાં બરફની વ્યવસ્થા કરીને પ્રાણીઓને ઠંડક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણીઓમાં છે સિંહ છે, દીપડા, એમાં ફોગર્સની સુવિધા રાખે છે, જેના લીધે પ્રાણીઓનું ટેમ્પરેચર મેન્ટેન રહે, બરોબર છે. પ્લસ બીજી વસ્તુ એ કે એના જે રૂમ જો હોય છે, બરોબર છે, તો એમાં રૂમની અંદર બરફની સુવિધા કરવામાં આવે છે, જેના લીધે રૂમનું ટેમ્પરેચર મેન્ટેન રહે, બરોબર, અને પ્રાણીઓને ટેમ્પરેચર જળવાઈ રહે. વન્ય પ્રાણીઓ તથા આવતા મુલાકાતીઓ બંને માટે થઈને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રશાસન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જે બધા ગરમીઓથી બચાવી શકે. જેમ ટેમ્પરેચર હાઈ થતું જાય છે એમ જેવી રીતે આપણા માણસોમાં પણ આપણે જે ખોરાક લેવાનું ઓછું પસંદ કરીએ છીએ, એવી રીતે એનિમલની અંદર પણ જે ખોરાક હોય છે એનું પ્રમાણ થોડું ઓછું થતું જાય છે, પરંતુ એની સાથે એમને જે પાણીવાળા ખોરાક હોય છે, જેમ કે પક્ષીઓ છે તેમાં પાણીવાળા ફ્રૂટ્સ એનું પ્રમાણ આપણે એટલા માટે જ વધાર્યું છે કે જે પાણીવાળો ખોરાક એમને વધારે મળી શકે અને એમને હેલ્થ મેન્ટેન થઈ શકે. તો મેડિકલ પ્રવેશ માટે નીટ અને યુજીની પરીક્ષા પૂર્ણ થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ છે. 80,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. અમદાવાદમાં 11,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. ત્યારે આજે જે પરીક્ષા યોજાઈ તેમાં 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પેપર ઓવરઓલ તો સારું હતું. ફિઝિક્સ થોડું લેન્ધી અને ટફ હતું લાસ્ટ યરના કમ્પેરિઝનમાં. કદાચ ઓછું જાય તો ખબર નહીં. અમે પેપર પેટર્ન ચેન્જ થઈ, ટાઈમ ચેન્જ થયું, એટલે એ ડિફિકલ્ટી खरू એટલે फिजिक्स बहुत हार्ड था, बाकी बायो अच्छा था. सिलेबस में से था बट बहुत सारी चीज़ें ऐसा लग रही थी कि न्यू टाइप की. फिजिक्स में सबसे ज़्यादा हार्ड था, उसकी वजह से पूरा पेपर ऐसे. केमिस्ट्री और बायो काफ़ी इजी था, लेकिन फिजिक्स बहुत ज़्यादा हार्ड था. सिलेबस से तो था ही, लेकिन मतलब काफ़ी घुमाया था. ऐसे क्वेश्चन कभी देखे नहीं थे पहले. જંબુસરમાં એસટીના કંડક્ટરે માનવતા મહેકાવી છે. 3 લાખનું સોનું, 10,000 રોકડા માલિકને પરત કર્યા છે. જંબુસર દેવળા રૂટની બસમાં મુસાફર બેગ ભૂલી ગયો હતો અને કંડક્ટર ગજેન્દ્રભાઈએ મૂળ માલિકને તેઓની વસ્તુ પરત કરી છે. માલિકે એસટી તંત્રનો પણ આભાર માન્યો છે. તો સોમનાથથી અયોધ્યા પગપાળા નીકળ્યો યુવાન. પદયાત્રા પર નીકળેલો યુવાન ગઢડા પહોંચ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર નરેન્દ્રસિંહ યાદવ પદયાત્રા કરી રહ્યો છે. ગઢડામાં મંદિરના સંતો, વીએચપી કાર્યકરોએ તેનું સ્વાગત કર્યું છે. ત્યારે સોમનાથથી અયોધ્યા 1761 કિલોમીટરની પદયાત્રા તે કરશે. નરેન્દ્રસિંહ પગપાળા યાત્રા 35 દિવસમાં પૂર્ણ કરશે અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો. ત્યારે મંદિર નિર્માણ પછી પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે તે નીકળ્યો છે અને ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લે યુવા પેઢી, તેવું નિવેદન પણ નરેન્દ્રસિંહે આપ્યું છે. मैं सोमनाथ जी से अयोध्या जा रहा हूँ और इससे पहले मैंने 2 अल्ट्रा मैराथन और किए जिनका नाम रन फॉर रामी है. एक रामेश्वरम से अयोध्या जिसका 2911 किलोमीटर 47 दिन में पूरा किया था. दूसरी बूढ़ा अमरनाथ कुंज से अयोध्या की 1632 किलोमीटर 34 दिन में. और ये अपनी सोमनाथ जी से अयोध्या है, लगभग हम 34 से 35 दिन में पूरा करेंगे. 1761 किलोमीटर है और ये प्रभु श्री राम जी को समर्पित है. राम जी भगवान होने के नाते उन्होंने अपना पूरा जीवन एक साधारण मनुष्य की तरह रहे. वो एक अच्छे मित्र बने, एक अच्छे पिता बने, एक अच्छे दोस्त बने. उनके अंदर जो अच्छाइयाँ थी वो आज की युवा पीढ़ी समझे और उनको जाने. તો રાજ્યમાં કમોસમી વરસાદે ખેતરમાં તૈયાર પાકને મોટા પાયે નુકસાન કર્યું છે. મહા મહેનતે ખેડૂતોએ તૈયાર કરેલા પાક પર વરસાદે પાણી ફેરવી દીધું છે. અમદાવાદના માંડવ, દેત્રોજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતી પાકમાં નુકસાન થયું છે.
તો ગાંધીનગરના માણસામાં પણ ભારે પવન સાથે વરસેલા વરસાદથી બાજરીનો પાક પલળી ગયો છે, ત્યારે બીજી બાજુ પાંથાવાડાના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળી જતા મોટું નુકસાન થયું છે। એવામાં સવાલ ઊભો થાય છે કે વરસાદની આગાહી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પગલાં કેમ ન લેવામાં આવ્યા? જો સત્તાધીશો દ્વારા પહેલેથી જ કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોત, કોઈ પગલાં લેવામાં આવ્યા હોત તો આ મોટા પાયે નુકસાનનો વારો ખેડૂતોને વેઠવાનો ના આવત। આ સિવાય વરસાદે કેટલાય ખેડૂતોના મોઢે આવેલા કોળિયાને પાછો ખેંચી લીધો છે, જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી વળતર આપવાની માંગ પણ કરી છે। આ તરફ પાલનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાલનપુર અંબાજી હાઈવે ઉપર પાણી ભરાયા છે। ધોધમાર વરસાદ વરસતા આ પાણીના દ્રશ્યો જોઈ શકો છો। ઘૂંટણસમાં પાણી પાલનપુરમાં ભરાયા છે, ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો છે તે પણ પરેશાન છે, તેઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ લગ્નમાં કમોસમી વરસાદ વિલન બન્યો છે। બનાસકાંઠામાં ભારે પવનથી લગ્ન મંડપ ઉડી ગયા છે। પાંથાવાડા ઉમરી ગામમાં લગ્ન મંડપ ઉડ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારે પવનના કારણે જે લગ્ન મંડપ હતો, જે બાંધવામાં આવ્યો હતો, તે તહસ નહસ થઈ ગયો છે। ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો। એક બાજુ લગ્ન અને બીજી બાજુ કમોસમી વરસાદ, જેને લઈ લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના વડગામના નાનોસણમાં પણ વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડના પતરા ઉડી ગયા છે અને શેડના પતરા ઉડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ભારે પવન વાવવાથી આ પતરા ઉડી ગયા હતા, જ્યારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। આ તરફ પાલનપુરના ગણેશપુરામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। ગણેશપુરા વિસ્તારમાં રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને ગણેશપુરામાં પાણી ભરાતા ટ્રક ખાડામાં ખાબકી। પાણી ભરાતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાબુ ગુમાવતા તે ટ્રક જે છે તે ખાડામાં ખાબકી, ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। તો દાંતીવાડાના પાંથાવાડા માર્કેટ યાર્ડની બેદરકારી સામે આવી છે। ખેડૂતોની જણસી કમોસમી વરસાદમાં પલળી ગઈ છે। એરંડાના 500થી વધુ જણસી વરસાદમાં પલળી ગઈ છે। જણસી પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વાત સુરતની કરીએ તો સુરતમાં સરકારી જમીન વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે। એસએમસીના નકલી સિક્કા બનાવી આ કૌભાંડ આચરવામાં આવ્યું। એસએમસીના પિયુન હળપતિની પોલીસે ધરપકડ કરી છે। કૌભાંડમાં એસએમસી કચેરીના પટ્ટાવાળાની સંડોવણી સામે આવી છે। પોલીસે પટ્ટાવાળા અને ખરીદનારની ધરપકડ કરી છે। સરકારી જમીનના હક બીજાના નામે કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। બોગસ બાહેંધરી પત્ર અને કબજા રસીદ પણ રજૂ કરવામાં આવી હતી। સરકારી જમીનના નામે નામે કરનાર સુરેશ અગ્રવાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે।